અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નવરાત્રીનો આજનો ચોથો દિવસ છે અને આજે પૂજાય છે માં કુષ્માંડા। એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની રચના માં કુષ્માંડાના સ્મિતથી થઈ હતી। તેઓ સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરતી દેવી તરીકે પૂજાય છે। આજે આ પવિત્ર અવસરે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જેઓ આપણને માં કુષ્માંડાના મહિમા, પૂજાની પદ્ધતિ અને આજના દિવસના આધ્યાત્મિક સંદેશ વિશે માર્ગદર્શન આપશે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। જય માતાજી જી, નવરાત્રીના ચોથા દિવસે પૂજાતા માં કુષ્માંડાનું ધાર્મિક મહત્વ શું છે શાસ્ત્રીજી? સર્વપ્રથમ તો જે આપણે નવરાત્રિના જે દિવસો ને નવરાત્રિમાં શારદીય નવરાત્રિ, મેં પહેલી શરૂઆત કરી પહેલા દિવસે કે માતાજી હાથીના સવારી પર આવી રહ્યા છે। હાથીના ગજ હાથી એટલે કે સવારી પર આવી રહેલા હોવાથી આપણા જીવનમાં પ્રગતિશીલ આવશે, ગ્રહો સાનુકૂળ આવશે। અને એમાંય ચોથા દિવસની આપણે વાત કરીએ એટલે કે ચોથું દિવસ એનું મહત્વ કુષ્માંડાની પૂજા, માં ભગવતીની આરાધનાના દિવસો હોય, પર્વ હોય અને એમાં કુષ્માંડા માતાનું બ્રહ્માંડનો જન્મ આપવાવાળા એ છે, જે તમે કીધું ને કે એમના સ્મિતથી એટલે કે એમની સ્માઇલ એટલે કે એમના જે સ્મિતથી એમનો બ્રહ્માંડમાં જન્મ। જ્યારે એવું કીધેલું છે કે જ્યારે કોઈ સૃષ્ટિ ન હતી, જ્યારે સૃષ્ટિનું નહોતું, ચારે બાજુ અંધકાર અને અંધકારમાં ત્યારે રમૂજની સૃષ્ટિની રચના કરી, તે જ તેમને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિ શક્તિ પણ કહેવામાં આવે। જ્યારે માતાજીના અનેક સ્વરૂપ, અનેક રૂપ કીધેલા છે, અનેક રૂપમાં માતાજી બિરાજમાન થતા હોય, જે ભક્તોએ જેવી રીતે રચના કરી, એવી રીતે પ્રાર્થના કરી, એવી રીતે આરાધના કરી। પણ આજના દિવસે આપણે જે વાત કરીએ છીએ કુષ્માંડા માતાની, તો આદિ શક્તિ અને બ્રહ્માંડની આદિ શક્તિને આદિ સ્વરૂપ કુષ્માંડા એટલે શબ્દને પકડવામાં આવે તો એટલે ઘડા। માતાને અર્પણમાં ઘડાનું બલિદાન સૌથી પ્રિય છે। કુષ્માંડા માતા દેવી કહેવામાં આવે છે અને ખાસ કરીને એની શક્તિ વિશે સમજીએ તો કુષ્માંડા માતા ભયને દૂર કરે, અભયદાયની એટલે કે કોઈ પણ પ્રકારનો ભય હોય ને એ આપણને દૂર કરે છે, જીવનમાં સુખની પ્રાપ્તિ કરાવડાય। જો માતાજીની આરાધના કરો, તમને ભક્તોને એક વાત એવી કહેવાની છે કે જ્યારે જ્યારે માની આરાધના કરો, માને પ્રાર્થના કરો, ત્યારે માની મય થઈ જાઓ। માને માં છે ને એ શબ્દની તાકાત બહુ છે। માં શબ્દ એમાં છે ને, જો કોઈ વ્યક્તિને છે ને સમા શબ્દ કહેવામાં આવે ને તો સમામાં માં પાછળ આવે અને માફ શબ્દમાં માં આગળ આવે છે। તો માં ભગવતી આપણે સમા આપે છે, માફ આપી દે છે એટલે કે માફી પણ આપી દે છે। છેલ્લે જ્યારે અપરાધ કોઈ પણ પ્રકારના કર્યા હોય એમાંથી આપણે અપરાધમાંથી મુક્ત કરે છે। ખાસ જ્યારે પૂજા કરો ત્યારે આપણે જ્યારે સ્તોત્ર બોલવાના થાય ત્યારે આપણે અપરાધનો સ્તોત્ર, કોઈ પણ પ્રકારનું મારાથી અપરાધ થયો હોય તો માફી માંગજો। કુષ્માંડા માતાની પૂજા કરવા માટે દેવીની પૂજા કરશો તો શું પ્રાપ્ત થશે? પ્રાપ્ત કરનારા દેવી, આપનારા દેવી અને જે આપણને સફળતા આપે છે। કારણ કે એવું લખેલું છે શાસ્ત્રમાં કે દેવી કુષ્માંડાની પૂજાથી પહેલા આયુ એટલે કે આયુ એટલે કે આરોગ્ય સારું પ્રાપ્ત થાય। જો મનુષ્ય કોઈ પણ કામ કરતો હોય, કાર્ય કરતો હોય કે કોઈ પણ આપણે ધારો કે માતાજીની ઉપાસના કરવી છે, આરોગ્ય સારું છે, અત્યારે ટીવી શોમાં બેઠા છે કે આપણે કે ટીવીના માધ્યમથી જણાવી રહ્યા છે, પણ આપણું આરોગ્ય અત્યારે સુખાકારી ના હોય તો છતાં આપણે બેસી શકતા નથી, તો આરોગ્ય વધારવાવાળા છે। આયુષ્ય એટલે કે આયુ આપે, સાથે સાથે બળ પણ આપે છે। મેં જ્યારે પણ વાત કરી ત્યારે માતાજીની જ્યારે વાત કરવાની હોય ત્યારે કહીએ કે શક્તિની ઉપાસના, શક્તિની આરાધના। તો આપણે એક વસ્તુ વિચારીએ, ક્યારેક કોઈને તકલીફ પડે, કોઈને શરીરમાં તકલીફ પડતી હોય ત્યારે શું કહેશે કે મને બહુ અશક્તિ છે, એમ નથી કહેતા કે તાવ આવી ગયો છે, કે આજે આ થયું છે, કે માથું દુખે, મને શરીરમાં અશક્તિ લાગે છે, આજે મજા છે નહીં। એટલે શક્તિની ઉપાસનાનો પર્વ, એમાં સર્વપ્રથમ બળ આપવા આવડે, બળ હશે તો આપણે કાર્ય કરી શકીએ। સાથે સાથે બળની સાથે સાથે યશ પણ માતાજી આપે છે, કુષ્માંડા માતા યશ આપે। ઘણા વ્યક્તિ, ઘણા ભક્તો આપણને પ્રશ્ન કરતા હોય કે મને અપયશ મળે છે, મને કાર્યમાં સફળતા નહીં મળતી, તો એક વાત નિશ્ચિત કરવાની કે કુષ્માંડા માતાની આપણે પૂજા કરજો। ચોથા દિવસના દિવસે કુષ્માંડા માતાની પૂજા કરશો અને સ્વાસ્થ્ય સારું રહે। શાસ્ત્રમાં લખેલું સ્વાસ્થ્ય સારું હશે તો બધું કામ થઈ જશે, હેલ્થ ઇઝ વેલ્થ। એટલે કે કહેવાનો તાત્પર્ય છે કે પહેલું સુખ તે જાતે નડ્યા। આપણું શરીર સારું હશે તો સર્વપ્રથમ કુષ્માંડા માતાની પૂજા કરવાથી આયુ મળશે, બળ મળશે, યશ મળશે અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ પણ સારી। તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ દૂર થઈ જાય। કોઈ પણ પ્રકારનો ડિસીઝ હોય, કોઈ પણ પ્રકારનો રોગ હોય, એ દૂર કરવા માટે કુષ્માંડા, તમે શરૂઆતમાં આપણે કીધું ને સ્મિતથી ઉત્પન્ન થાય, આદિ શક્તિ છે અને ત્યારે જ કીધું શોક અને દોષ બંને દૂર કરે। કોઈ પણ પ્રકારનો શોક હોય તમારા જીવનમાં માનું નામ લો ને તો તમારે કલ્પના ન થાય એટલું બધું કાર્ય થઈ જાય, સત્કાર્ય। એટલે કહેવાનું તાત્પર્ય છે માની ઉપાસના, આરાધના કરવા માટે, ભક્તિ કરવા માટે
એટલો બધા સુંદર દિવસો ને એમાં ચોથો દિવસ તમને શોક દૂર કરશે, કોઈ પણ પ્રકારનો દોષ દૂર કરશે. જ્યારે જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે કોઈ પણ પ્રકારનો ક્લેશ આવતો નથી. વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય ત્યારે માં કુષ્માંડાની ઉપાસના કરશે. 9 દિવસની આપણે પ્રતીક્ષા કરતા હોય, નવરાત્રિની વાત કરતા હોય, એમાં શારદીય નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં કુષ્માંડા માતાની પૂજા કરીશું તો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નહીં રહે. કેટલું બધું પ્રાપ્ત થાય. એક તો ક્લેશ દૂર થઈ જાય, ભય દૂર થઈ જાય છે, આપણે આયુ પણ મળે છે, સાથે સ્વાસ્થ્યની પણ પ્રાપ્તિ થાય, સાથે સાથે બળની પણ પ્રાપ્તિ કરવાના દેવી છે. સાથે કોઈ પણ પ્રકારના કુષ્માંડા માતા ક્લેશ રાખતા નથી, એટલે કંકાસથી દૂર રાખે છે. જીવનમાં દેવી કુષ્માંડાને અર્થાત કોરાની બલિ અર્પણ કરવામાં શાસ્ત્રમાં લખેલું કે માતાજીની ઉપાસના કરો તો દરેક પ્રકારની પરેશાનીઓ, દરેક પ્રકારની જે તમારી સમસ્યા છે એ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે. માં કુષ્માંડાની પૂજા કરવાથી આટલું પ્રિય છે. અને એનું આ વર્ણન કરીએ ને તો એમના કેટલા બધું સ્વરૂપનું વર્ણન કરવામાં. દેવીની 8 ભુજાઓ છે અને અષ્ટભુજામાં પણ કહેવામાં આવે તેમના 7 હાથમાં જુદું જુદું અનુક્રમે રહેલું છે. કેટલું આપણે જોઈએ ને તો કુષ્માંડા માતામાં કમંડળ રહે છે એમના હાથમાં, પછી ધનુષ છે, એકમાં બાણ છે, એકમાં કમળ પુષ્પ છે, એકમાં અમૃત ભરેલો કળશ છે, એક હાથમાં ચક્ર છે અને ગદા છે, અને 8મા હાથમાં બધી સિદ્ધિઓ અને ભંડોળ આપતી જપ માળા છે. શું છે 8મો હાથ? જપ માળા. એટલે તમારે જપ કરવાનો છે. જીવનમાં પતન એટલે કે જન્મમાં તમારે પતન નથી કરવું તો તમારે જપ આખ્યાન કરવો પડશે. માં ભગવતીની આરાધના કરો, જપ કરો. એટલે જપ કરશો જેટલા બને એટલા જપ કરો, ફરતા હરતા ચાલતા. પણ જો માળા કરીને શાંતિથી એક જગ્યાએ બેસીને કામ કરતા હોય, બેસીને જો માળા કરતી હોય તો તમને ફળ આપે છે. આયુધ પણ કેટલા સરસ મજા, કમંડળ, ધનુષ્ય, બાણ, કમળ, પુષ્પ, અમૃત ભરેલો કળશ અને ચક્ર અને ગદા અને ભંડોળ આપકી જપ માળા. એટલે જપ કરશો. માતાજી એક એકાગ્ર ચિત્તે આપણને કહે છે તમારું એકાગ્ર ચિત્ત કરી અને માની આરાધના કરજો. એમનું વાહન સિંહ છે અને કુંભારનું બલિદાન કીધેલું. કુષ્માંડા માતાને કહેવામાં આવે છે કે અહીંયા જે કુષ્માંડા માતાને બલિદાન આપવામાં આવે, કોરાનું બલિદાન કીધેલું. અને દેવી કુષ્માંડાની ઉપાસના ખૂબ અગત્યની છે. વ્યક્તિ જ્યારે ઉપાસના અને આરાધના કરતો રહે છે ને તો એ સ્વરૂપ અનેક પ્રકારનું આપણને થાય. એટલે આ જે દિવ્ય આયોજન કરાવવા માટે પૌરાણિક કથામાં પણ આપણે આગળ વધીશું. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, માં કુષ્માંડા સંબંધિત કોઈ કથા અથવા પૌરાણિક પ્રસંગ વિશે જણાવશો? શાસ્ત્રમાં લખેલા પ્રમાણે માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે ચોથું રૂપ કુષ્માંડા દેવી, ભાગવત પ્રમાણે પણ લખેલું છે. કુષ્માંડા દેવી પોતાના ઉદરથી બ્રહ્માંડમાં ઉત્પન્ન કર્યું, એને લીધે દુર્ગા સ્વરૂપનું નામ કુષ્માંડા આપવામાં આવ્યું છે. ચારે તરફ અંધકાર હતું, જે પહેલા પણ આપણે વાત કરી. હવે દેવી કુષ્માંડા પોતાને બ્રહ્માંડના જે પણ પ્રકારના રોગ છે, એ દોષ છે, એ બધામાંથી દૂર કરે છે. એમની ઉપાસના તમારે જે રોગ અને કષ્ટમાંથી દૂર કરે, સાથે સાથે ઉપાસનાથી જીવનમાં કીર્તિની પ્રાપ્તિ થાય. વ્યક્તિ જ્યારે શક્તિ અને કીર્તિ બંને પ્રાપ્ત થઈ જાય, અને શક્તિને પોતાને જાળવીને કામ કરવાનું, કીર્તિ મળે તો એને સાચવવી પડે. કારણ કે કુષ્માંડા માતાની પૂજા કરવાથી સંતાનનું વરદાન અને વૈવાહિક સુખ પણ પ્રાપ્ત. એક માતાજીની ઉપાસના આરાધનાથી કેટલું બધું ફળ પ્રાપ્ત થાય. દેવી કુષ્માંડા પણ સૂર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરવા માટે છે. જેમની આરાધના, જેના કુંડલીમાં સૂર્ય નબળો હોય એ વ્યક્તિએ ખાસ કરીને કુષ્માંડા માતાની ઉપાસના કરવી અને ઉપાસનાથી સારું ફળ પ્રાપ્તિ થશે. આજના દિવસે અર્પણ કરવા જેવી વસ્તુઓ પણ આપણે અર્પણ કરીશું અને માતાજીનો રાજીપો મેળવીશું. તો શાસ્ત્રીજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે આજના દિવસે માં કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કયું નૈવેદ્ય અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે? સૌપ્રથમ તો જ્યારે આ જે માતાજીની ઉપાસના કરશો ને ત્યારે તમારી બુદ્ધિ બહુ ખીલશે અને સાથે સાથે કૌશલનો વિકાસ થશે. દેવીને લાલ વસ્ત્ર અર્પણ કરવામાં આવે. જ્યારે લાલ કલર કહેવામાં આવે ને તો મંગલકારી છે, એટલે મંગળમય વાતાવરણ કરે છે. લાલ પુષ્પ માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ સ્વરૂપ છે ને માતાજીનું દિવ્ય છે અને દિવ્ય સ્વરૂપમાં લાલ બંગડી પણ અર્પણ કરી શકાય છે. અને જ્યારે દેવી યોગ ધ્યાનથી દેવી છે તો દેવીનું સ્વરૂપ અન્નપૂર્ણા પણ છે. અન્નપૂર્ણા માતાની પૂજા કરશો, એની માતાજી ઉદાર અગ્નિને શાંત કરે. જ્યારે અન્ન છે ને એનાથી અન્નપૂર્ણાની પૂજા કરજો. એટલે કે ભક્તો જ્યારે ઉપવાસ કરે છે તો બીજા ભક્તોને તમારે ઉપવાસ નિમિત્તે કંઈક ભોજનનું દાન આપો. પૂજા કર્યા પછી દેવીનો મંત્ર ખાસ ચોથા દિવસની વાત કરીએ તો આપણે મંત્ર કુષ્માંડા એમ રીમ દેવીએ નમઃ એ મંત્રનો જપ કરશો તો તમને પરિણામ સારું આવશે. અને શુદ્ધ ભાવે તમે ચોથા દિવસે માલપુવાનો પ્રસાદ, આપણે જ્યારે વાત કરી કે શું શું અર્પણ કરીએ, લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, લાલ બંગડી અર્પિત કરવામાં આવે, પણ
લાલ જે માલપુવાનો પ્રસાદ દેવીને અર્પણ કરો. કોઈ બ્રાહ્મણ આવે તો એને દાન કરો. તમામ પ્રકારના અવરોધ હશે તમારા જીવનમાં એ દૂર થઈ જશે. એવું કહેવામાં આવે છે માતાજીની પૂજા કરવાથી વ્યક્તિના દરેક રોગ દૂર થઈ જાય. વ્યક્તિ જ્યારે રોગ મુક્ત થઈ જાય, હું કાયમ કહું કે છે ને વ્યક્તિ જ્યારે તનનું સુખ સારું હોય ને તો બધું પ્રાપ્ત થાય. તન છે ને રોગ વિનાનું હોવું જોઈએ, મન છે ને શોક વિનાનું હોવું જોઈએ, અને ધન છે ને એ દોષ વિનાનું હોવું જોઈએ. કારણ કે ધન દોષ વિનાનું હોય તો દાન પુણ્ય કરી શકો, તન રોગ વિનાનું હોય તો તમે પૂજાપાઠ કરી શકો, અને મન શોક વિનાનું હોય તો ભક્તિમય વાતાવરણ બને છે. જ્યારે કોઈ પણ પરેશાની દૂર કરવા માટે ભગવતીની આરાધના કરો, તમામ પ્રકારના અવરોધો દૂર થશે, વ્યક્તિના રોગોમાંથી મુક્તિ થશે. માણસને નાનામાં નાની પરેશાની, નાનામાં નાની સમસ્યા હશે, માં ભગવતીની આગળ રજૂઆત કરશે, માતાજીને પ્રાર્થના કરશે, એ સુખ આપશે, આપણને સમૃદ્ધિ આપશે. ભક્તિને દેવીની પ્રશંસા કરીશું તો લાગણીભર આપણને હૃદયમાં સ્થાન આપશે. એ બધું તો આપવા માટે બેઠી, પણ હૃદયમાં સ્થાન પણ એ માતાજી આપણને અર્પણ કરે. પરમ પદ સરળતાથી પ્રાપ્ત થાય. પરમ પદ એટલે કે પરમાત્મા અને પરમેશ્વરી તરફ આગળ વધવાનો એક નિશાન છે. અને નિશાન કેવું છે કે આપણે જ્યારે આગળ વધતા હોય ત્યારે આપણે બીજા બધા પરિવારને પણ સાથે લઈને ચાલવું પડે. સાથે પરિવારના સભ્યોને રાખવા જોઈએ, જેથી કરીને પરિવાર એટલે કે જ્યાં ધંધા બિઝનેસમાં વેપારમાં હોય, ત્યાં ક્યાંક નોકરી કરતા હોય, બધાને સાથે રહી. કારણ કે કોઈને પણ મન છે ને ખાટું ન થવું જોઈએ, અણગમો ન થવો જોઈએ. ચોથામાં કીધેલું છે કે આયુ આરોગ્ય ઈશ્વરીની પ્રાપ્તિ કરાવડાવે. અને સાથે સાથે એક વાત નક્કી છે કે જીવનમાં સફળતા પણ માતા કુષ્માંડા આપે છે, તો અનેક રીતે યોગ્ય ફળ આપે છે. શાસ્ત્રીજી, આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, એટલે કે આજે ચોથું નોરતું અને માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, તો એમની પૂજાથી ભક્તોને શું ફળ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે? સર્વપ્રથમ તો જ્યારે વાત કરી કે દિવસમાં ત્યારે ભક્તિમય વાતાવરણ, ભક્તિ કર પાતાળ મેં કે આકાશ મેં સમાય, કસ્તુરી કે સુગંધ ચારો ઓર સમય. ભક્તિ કરો, ભક્તિ એટલી બધી માની કરો કે આ શક્તિની ઉપાસનાના પર્વ છે, તો તમારે ફળ તો પ્રાપ્ત થવાનું છે, પણ ફળ એ તમારા જીવનમાં સંપૂર્ણ ફળ નીકળે. કોઈ પણ ફળ અર્પણ કરશો માતાજીને પ્રિય છે. ખાસ કરીને 9 દિવસમાં નવરાત્રીનો પર્વ ચાલતો હોય, દુર્ગા સપ્તશતી પાઠમાં લખેલું છે કે માતાજીને દાડમનો છે ને આપવું પડે. દાડમ છે ને આપાશે, દાડમનું ફળ અર્પણ કરવાનું હશે તો સફળતાની પ્રાપ્તિ થાય. સારું વ્રત કરવાથી, આરાધના કરવાથી પણ સારી પ્રાપ્તિ થાય. જો વ્યક્તિ જ્યારે ફળ શબ્દની આગળ સ લાગી એટલે સફળતા મળે, અને મેં આગળ પણ કીધું સફળતાને પચાવી. વ્યક્તિ જ્યારે સફળતા મળે છે ને પચાવીને બધા લોકોને સાથે લઈને ચાલે. માં ભગવતી રાજરાજેશ્વરી કુષ્માંડા આપણને એ જણાવે છે કે ભક્તોનું કલ્યાણ કરો. કેવું શાસ્ત્રમાં લખ્યું? સ્મિત સાથે, એટલે કે હંમેશા હસતો ચહેરો રાખો. વ્યક્તિનો ધારો કે હસતો ચહેરો હોય ને તો કાર્ય હંમેશા સરસ થઈ જાય. હસતા ચહેરો હોય તો એમ થાય કે આની જોડે વાત કરવાની ઈચ્છા થશે, આ જોડે પરમાર્થ કરવાની ઈચ્છા થશે, ક્યાંક એમને. પણ જો વ્યક્તિનો ચહેરો જ હસતો નહીં હોય, ઇંગ્લિશમાં કહેવત છે સાયલેન્ટ સ્માઇલ એન્ડ સ્લોલી નાઉ 3 સક્સેસ. સક્સેસ તો હોય તો તમારે સ્માઇલ તમારા મુખ મંડળ ઉપર રાખવી જોઈએ, સ્મિત રાખવી જોઈએ. એ માતાજી પણ આપણે કુષ્માંડા માતા પણ શીખવાડે કે હંમેશા હસતા રહો, પરિસ્થિતિ ગમે તેવી હોય. તમારે જ્યારે કાર્ય કરવા બેઠા છો, ક્યાંક તમને રોગ સતાવે છે, ક્યાંક તમારે માનસિક ચિંતા છે, કોઈ પણ પ્રકારની, પણ જ્યારે જે કામ કરી રહ્યા છો એ કામમાં કટિબદ્ધતા રાખી તમે કામ કરજો. માતાજી જોડે બેઠા છો, માતાજીનું જ નામ લો, માતાજીની પ્રાર્થના કરો, માતાજીને એટલી બધી આરાધના કરો કે મા ભગવતી મારા પરિવાર સુખી થાય, મારો પરિવારની સાથે સાથે દરેક વ્યક્તિ સર્વે ભવંતુ સુખી, દરેક વ્યક્તિનું કલ્યાણ. શાસ્ત્રીજી, આજે ચોથું નોરતું છે, ત્યારે ભક્તોએ માં કુષ્માંડાની આરાધના કરતી વખતે કયા વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ? સર્વપ્રથમ તો જ્યારે ભક્તોની વાત આવે, માઈ ભક્તોની વાત આવે, આપણે 9 દિવસ તો વાત કરેલી છે કે જ્યારે 10 દિવસ સુધી પણ હાથીની અંબાણી પર માતાજી તૈયાર થઈને આવ્યા છે, બધાને સુખ સંપત્તિ સમૃદ્ધિ આપે. તો એક જ્યારે આપણે વાત કરી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે દરેક દિવસે આપણે વાત કરીશું, અને ત્યારે માતાજીનું આપણે જપ કરીશું આપણે. અને આજે પણ કે જપ માળા, કુષ્માંડા માતાજીના હાથમાં જપ માળા છે, એટલે જપ કરવો યોગ્ય છે. એટલે જ્યારે આપણે વાત કરીએ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ, આ મંત્રનો 11 વખત જપ કરવો જોઈએ આજના દિવસે. યા દેવી સર્વભૂતેષુ, માતાજી આપણને બધું આપે છે, તમારી મનોકામના પૂર્ણ કરવાવાળા માતાજી છે. જો 11 વખત આ મંત્રનો જપ કરવામાં આવે તો તમારા જીવનમાં પરિવર્તન આવશે. મંત્ર છે ને એ તમારી શક્તિ છે, મંત્રથી તમારી શક્તિ આરાધના થાય, એટલે શક્તિની ઉપાસના કરો. જેટલું બધું મંત્રનો જાપ કરશો એટલું તમારા જીવનમાં પરિવર્તન આવશે.
તમારી મુખાકૃતિ જોશો ને તો મંત્ર શક્તિથી તમારી મુખાકૃતિ પણ બદલાઈ જશે. માતાજીના અનુષ્ઠાન કરશો, 9 દિવસ સુધી નવતાર કરશો, નવરાત્રી કરશો, નવદા ભક્તિ, નવરાત્રી, નવગ્રહ, 9 વિશે એટલું બધું કીધેલું છે. 9 1 9 9 2 18 9 પ્રકારની નવદા ભક્તિ પણ કરો. એમાં શ્રવણની ભક્તિ એટલે કે શ્રુતમ એ સાંભળવા, દેવીની આરાધના કરશો, ચંડી પાઠનું શ્રવણ કરશો, દુર્ગા સપ્તશતી પાઠ, ચંડી પાઠ એટલે કહેવામાં આવે. ક્યાંક તમારે કોઈ સ્તુતિ વંદના થતી હોય ત્યાં પ્રાર્થના કરજો કે માં ભગવતી. અહીંયા લખેલું છે જગત માતમ જગત કત્રી જગાધાર રૂપાણીમી ચરાચરેશ્વરી કુષ્માંડે પ્રણમામ્ય હમ. આ મંત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવા વાળો. આ મંત્રનો તમે જપ કરશો તો તમારા જીવનમાં સુખ તો મળશે, શાંતિ મળશે અને સમૃદ્ધિ મળશે. સુખ મળ્યા પછી શાંતિ બહુ અગત્યનું છે. જીવનમાં તમારી જોડે બધી વસ્તુ હોય પણ તમારે શાંતિ ન હોય તો પણ નકામ પડે. બધી જ વસ્તુ તમારી જોડે પ્રાપ્ત છે. હું કાયમ કહું છું કે આપણા ઘરમાં ડિનર સેટ, ક્રોકરી સેટ, લેમન સેટ બધા સેટ હોય પણ માઇન્ડ છે અપસેટ ના હોવું જોઈએ, વેલ સેટ હોવું જોઈએ. વેલ સેટ હશે તો તમારું આ ભગવતીની પૂજા કરજો, સમૃદ્ધિ તો વધશે, તમારા બાળકો સુખી થશે. તમે એક બાળક તરીકે માતાજી જોડે માંગણી કરશો અને માતાજી તમને આપશે. કુષ્માંડા માતાની સાથે તમે જ્યારે લક્ષ્મી માતાના મંત્રનો જપ કરો છો, લક્ષ્મીજીની આરાધના કરો છો અને એની પરિક્રમા કરો છો, જપ કરો છો તો પણ ફળની પ્રાપ્તિ થાય. ઓમ શ્રીમ રીમ ક્લીમ સિદ્ધ લક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરવાનો છે. એકવાર ફરીથી આપણે દર્શક મિત્રો જણાવીએ કે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ સિદ્ધ લક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરજો. જ્યારે પણ કપૂર પ્રગટાવી અને આ મંત્રનો જપ કરો, તમારી કુળદેવીને અર્પણ કરજો આ મંત્ર. કુળદેવી દરેક સંકટમાંથી તમને બહાર કાઢશે, સફળતા તરફ આગળ નીકળશે અને તમે યશ મેળવી શકશો. આગળ એક વાત કરીએ કે એક મંત્રની તમામ પ્રકારની સમૃદ્ધિ, સંતાન એ પ્રાપ્તિ માટે આજે કુષ્માંડા માતાને પ્રાર્થના કર્યો. એક મંત્ર છે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતા મનુષ્ય મત પ્રસાદેના ભવિષ્યતિ ન સંશય. 108 વખત એ મંત્રોનો જાપ કરવો યોગ્ય પરિણામ આપી શકે છે. શાસ્ત્રીજી, નવરાત્રીના ચોથા દિવસે માતાજીની જે કૃપા છે એ મેળવવા માટે ભક્તો માટે કયા વિશેષ ઉપાય કરવા યોગ્ય છે? ભક્તોએ ખાસ કરી નવરાત્રીનો ચોથો દિવસ અને ચોથા દિવસમાં જ્યારે દિવસ રાત આપણે માતાજીના ગુણલાઓ ગાતા હોય, વિશેષ પાઠ કરતા હોય, વિશેષ પૂજા કરતા હોય, માતાજીની જપ કરતા, આરાધના, ઘણા લોકો ઉપવાસ કરતા હોય, નકોડા ઉપવાસ કરતા. માં એટલી બધી શક્તિ આપે છે કે જીવનમાં જે શક્તિ 9 દિવસમાં કેન્દ્રિત થાય એ કેન્દ્રિત થયેલી શક્તિ તમને પ્રાપ્ત થાય. અરે તમારા જીવનમાં જો તમે આ શુદ્ધ ભાવથી કંઈ પણ કર્મ કરશો તો તમને ફરજિયાત સારા ફળની પ્રાપ્તિ. અર્થાત કે કીધેલું છે કે કળશના મંદિરમાં ભરેલો કળશ એક મૂકો, મંદિરમાં એક કળશનું દાન આપવું. આજના દિવસે વિશેષ ઉપાયમાં કે એક મંદિરમાં કળશનું દાન આપવું અને માં ભગવતીને કમળ અર્પણ કરવાના છે. કમળ અર્પણ કરશો તો માતાજી કુષ્માંડા રાજી થશે, તમારું કલ્યાણ કરશે, તમને યશ અપાવડાવશે. એક વાત એ નિશ્ચિત છે કે જ્યારે માની જોડે બેઠો છો અને માં કૃપા ઉતારે છે તમારી પર, એમાં ચોથો દિવસ કુષ્માંડા માતા કેટલું બધું આપણને સમર્પણનો ભાવ. તમે એકવાર સમર્પણ કરી દો કે માં હું તારા શરણે આવી ગયો છું, अब सौंप दिया इस जीवन को, हार तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में, मुझ में तुझ में फर्क है, मैं नर हूं तुम नारायणी हो. हे माताजी तने બધું સમર્પણ કરીએ છીએ, તને આગળ કરીએ છીએ તો બધું જ તમારે કાર્ય કરવાનું. જ્યારે માતાજીનો સમર્પણનો ભાવ રાખશો તમને પ્રાપ્ત થશે અને તમને યશ મળશે. આ ચોથા દિવસે તમે માની ઉપાસનાથી તમારા ભાગ્યોદય તરફ આગળ વધી શકો છો. ભાગ્યોદય એટલે ભાગ્યનો ઉદય તમારા જીવનમાં થઈ શકે છે. એટલે માતાજીને આપણે પ્રાર્થના કરી કુષ્માંડા માતા દરેકની ઉપર સારા આશીર્વાદ પ્રદાન કરે. માતાજી તો આશીર્વાદ આપે છે પણ સારી રીતે આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય. પણ એની સાથે સાથે આપણે જપ કરવા જરૂરી છે, તપ કરવા જરૂરી છે અને જીવનમાં પ્રગતિ રાખવા માટે દરેક જગ્યાએ આપણે દાન પુણ્ય કરવું યોગ્ય પરિણામ અર્પણ કરી શકે છે. શાસ્ત્રીજી, આપના કિંમતી માર્ગદર્શન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માં કુષ્માંડાની પૂજાથી જીવનમાં ઉર્જા, આયુષ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે. આશા રાખીએ છીએ કે આ 9 દિવસો દરેકના જીવનમાં સુખ, શાંતિ અને નવા ઉત્સાહનો પ્રકાશ લાવશે. નવરાત્રી વિશેષ શ્રેણી સાથે ફરીથી મળીએ છીએ આવતીકાલે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. જય માતાજી.